હે મારા સિંધના બેડાની માતા સિકોતર, હે મારી માં, આજે 8-8 10 વર્ષથી માં મેં મારી દીકરીનું મોઢું નથી જોયું માં. મારી દીકરી હેમખેમ તો હશે ને માં સિકોતર? આજે કેટલા વર્ષ થઈ ગયા, દીકરીની કાંઈ ખબર નથી. દીકરીને ઊંચા ખોરડે પરણાવી અને ગરીબ બાપ હું અહીંયા જાઉં તો શું મોટું લઈને જાઉં દીકરીની ખબર લેવા? મારે ટકનું ખાવા આટું ફાફાઈ મારવા પડે માં, તો હું દીકરી આટું શું લઈને જાઉં? મને એમ લાગે કે મારી દીકરી એના હારે સુખી હશે માં, પણ મનમાં એક ચિંતા ખાઈ જાય માં કે મારી દીકરી હેમખેમ તો હશે ને. મારી દીકરી બહુ ભોળી હે, એના હારે કઈ દુઃખ તો નહીં હોય ને માં. એ માં સિકોતર, મારા મનની મૂંઝવણ દૂર કરજે મારી માવડી. તારા બાલુડાની એટલી અરજ સાંભળી લેજે માં. હે ઝઘડુસાના વાણ તારનારી માં સિકોતર, તારા બાલુડા ઉપર એટલી તારી દયા રાખજે માં, એટલી તારી કૃપા રાખજે, તારી અમી દ્રષ્ટિ રાખજે માં સિકોતર, કે મારી દીકરી એમ કેમ તો હશે ને એના હારે માં. તું એના કાપડે ગઈ હો માં, તો જરાક એનું ધ્યાન રાખજે માં સિકોતર. આજુ ગરીબ બાપ તો મારી દીકરીની ખબરું લેવા તો નથી જાતો માં, પણ તું તો જગત જનની માતા હો માં, તું તો નોધારાનો આધાર હો માં સિકોતર. તું મારી દીકરીની ખબર લેવા પહોંચજે માં, તું એની ખબરું લેવા પહોંચજે માં સિકોતર. લાવ હવે ટાણું થઈ ગયું હે, બે ઘરેથી માંગી આવ 2 ટકનું ખાવાનું દે તો. અરે હું કોણ? સિંધના બેડાની હું સિકોતર. અરે જા, હું તારી દીકરીને કાંઈ પણ નહીં થવા દઉં. તારી દીકરીનું દુઃખ હું ભાંગીશ. જા પેલા લાવ, હું તારા મનની મૂંઝવણ દૂર કરું. હું તારી પાછળ પાછળ જ જાઉં. ये यखुरी वेला न यदि माताजी पानी डाया माया श्री यखुरी वेला न यदि माताजी पानी डाया श्री हन बोली तुम्हारी केड़ू में हता यदि सिकोतर नाना नाना बा એ પણ ઓલા ગડાની વરહે માતાજી પુત્રને કુવામાં નાગલ્યો. અરે મને કેમ એવું લાગ્યું કે મારી પાછળ કોક આવે છે? ના ના, કોઈ નથી, મારો ભ્રમ છે. અરે રે ઓલા શિશાવાન સિકોતર તમે નાના નાના 100 મહિનાના બા. આજે 2 ઘરેથી રોટલી લઈ આવ્યો, હજી આ ટાટા રોટલા હે, પણ પાપી પેટ તો ભરવું જ જોશે ને. હે માં સિકોતર, અન્નનો દાડો ગળા હેઠે નથી ઉતરતો. આ દીકરીની ચિંતા મને ખાઈ જાય છે. આ દીકરી મારી હેમ કેમ તો હશે ને માં સિકોતર. અરે મારા દીકરા,
તમારી જય હો માં, તમારી જય હો મારી માવડી, તમારી જય હો. અરે મારા દીકરા, આજે તો બોલી જા. આજે તારા મનની મૂંઝવણ હું સિકોતર અને ભાંગીને ભૂકો ન કરી નાખું તો હું સિકોતર નહીં. બોલી જા મારા દીકરા, બોલી જા. આજે તારા શું દુઃખ કે? હે માં સિકોતર, આજે 8-8 10 વર્ષ થયા મેં મારી દીકરીના મોઢા નથી જોયા માં. હે માં સિકોતર, મારી દીકરી એમ કેમ તો હશે ને માં. હું એક ગરીબ બાપ એની ખબરું લેવા નથી જાતો માં, પણ તું એની ખબરું લેવા જાજે માં સિકોતર, તું એની ખબરું લેવા જાજે માં. ભલે મારા દીકરા, તું કે તો તારી દીકરીની હું જરૂર ખબર લઈશ મારા દીકરા, હું જરૂર ખબર લઈશ. પણ મારા દીકરા, હું તારી દીકરીની કાપડે ગયું, પણ તારી દીકરીને હું કાપડે ગયું. તારી દીકરી મને યાદ નથી કરતી મારા દીકરા, યાદ નથી કરતી. પણ તું કે હું ખબરની જરૂર લઈશ. તારી દીકરી જ્યારે મારું નામ લેશે ને ત્યારે તું બોલવાના. જો તારી દીકરીનું દુઃખ ભાંગવા ન બોલી જા તો હું સિકોતર નહીં. હે માં સિકોતર, તમારી જય હો માં, તમારી જય હો. મારી દીકરી તો હાવ ભોળી માં, કદાચ ભૂલી ગઈ હશે કે એના કાપડે સિકોતર હે, એના કાપડે જેવી સિકોતર હે માં. પણ આ ગરીબ બાપ છેટેથી હોય એને બોલાવી અને મોઢું પણ જોયાવીશ અને કહેતો આવીશ કે તારે દુઃખ પડે ને ત્યારે સિકોતર ને યાદ કરજે માં. હું એને કહી આવીશ માં, હું એને કહી આવીશ. અરે ભલે મારા દીકરા, આજે તારી દીકરી ભલે મને યાદ નથી કરતી, પણ તારી દીકરીનું તારા કરતા હું વધારે ધ્યાન આપું મારા દીકરા. તારી દીકરીને કે ખાલી મારું નામ લે, એટલી વારમાં તું એને દુઃખ ન ભાંગું તો હું સિકોતર નહીં મારા દીકરા. જય હો માં સિકોતર, તમારી જય હો માં, તમારી જય હો. તથાસ્તુ. જય હો માં સિકોતર, તમારી જય હો માં, તમારી જય હો. લાવ, દીકરીની ખબર પૂછવા જાવું જોશે મારે. છેટેથી એને મોઢું જોઈ આવું ને કેતો આવું કે માં સિકોતરને યાદ કરજે. લાવ, હું દીકરીના હારે જાઉં. 2 દિવસે તો હું હજી પહોંચીશ દીકરીના હારે. છેટાની વાઈટે એ નાના વહુ, એ નાના વહુ, એ હવે આમ બહાર કુડાવ. આ મોટા વહુએ પિયર ગયા છે, હજી આવ્યા નથી. હા બોલો ને બા, શું કયો હો? એ હવે આ બપોર ચડ્યા, કઈ ખાવાનું થશે કે શું? હા બા, હમણાં જ રોટલા કરી નાખું. પણ બા, બર્તન પૂરા થઈ ગયા હે, લેવા જાવું જોઈએ. તમે લઈ આવી દ્યો ને. હું જાઉં લેવા એમ બર્તન? હવે તું લઈ આવ છાની મુની જા. આ તમારું હારું છે કે તમારા બાપનું ઘર નથી કે બધું હું તમને તૈયાર કરી આવી દઉં. લઈ આવો અને રોટલા કરો હવે, હાલો. અરે પણ બા, બર્તન લેવા તો મોટા ભાભી જાય હે ને, તો હું ક્યાં જાઉં? પણ આજ નથી તો તારે જવું જ પડશે ને લેવા. કે બર્તન વગર તો રોટલા થવાના નથી. જાઓ લઈ આવો ને રોટલા ઘડો, હાલો. પણ બા, મેં કોઈ દી બર્તન કાપ્યા નથી, અને આ વગડામાં હું ક્યાં ગોતવા જઈશ? મને ક્યાં મળશે? એ તો હવે કાપો અને ગોતો બર્તન. જાઓ, આ હાહરિયામાં બધુંય કામ કરવું પડે. બાપના ઘરે સાહેબી ભલે ભોઈ ગઈ હોય હો. હાલો જાઓ, હાલતા થાવ આમ. હા ભલે બા. લ્યો, આવડે નહીં. લે, આ વાડામાં તો લાકડા કાપેલા ઢગલો એક પડ્યા છે. લાવ ને, હું થોડાક લાકડા અહીંથી જ લઈ લઉં, અને બાને પછી એમ કહીશ કે હું વગડામાં લેવા ગઈ છું. જો હું બાને એમ કહીશ ને કે મોટા ભાભીએ લાકડા કાપીને રાખ્યા હતા ત્યાંથી લઈવી, તો વળી મને મારશે. લાવ, એના કરતા આ લાકડા લઈ લઉં ને તો બાને એમ જ કહીશ કે વગડામાં ગઈ હતી લેવા. એમ જ કરું. હાલો, હજી જોઈ, હજી ઘરે જાય સાટલું હાલીને, પછી હજી ઘરે જઈને શાક રોટલા કરવાના છે. તૈયાર કરીને આવી છું. ઓખા જઈને રોટલા જ કરવાના છે, શાક કરવાનું છે. હાલો, બર્તન તો લઈ આવી, હવે રોટલા કરી નાખું, પછી બાને જમવાનું દઈ દઉં.
એ મહારાણી, હવે રોટલા થયા કે નહીં? હવે મને ભૂખ લાગી છે, મારા પેટમાં ઉંદેડા બોલે છે. હા બા, રંધાઈ જ જુએ. તમે ઘરમાં જઈને બેસતા થાવ, ત્યાં રોટલા લઈને આવું. આ મારા લાડકાઓ વાયવા મોટા વહુ. અરે બા, હું આવી ગઈ મારા પિયરેથી બા. એ હારું હારું લે. જય માતાજી. બહુ જય જાજુ માતાજી. રોકાણી હતું પણ. તો બા હમણાંથી ગઈ જ નહોતી એટલે રોકાઈ ગઈ પછી. કા બટા, તા મામાના ઘરે ગઈ હું તને? તા મામીએ ચીટિયા પીટિયા નથી ભર્યા ને? લે, આ છોકરાઓએ નાની ઘરે જઈને પાવર આવી ગયો છે. શું વર્યું તા નાનીએ કીધું હે? તમારા આમું જોતી એ નથી. એ બટા, તને બોલાવું છું, અહીંયા તો આવ પણ. લે, કાઈ નહીં બા, આ તો હું થોડાક દિયા રહીને એટલે આવી થઈ ગઈ છે. હમણાં પાછી આવ તમારી જ થઈ જાય. જાહે ક્યાંય? ઈ તો પણ અમારા છે તો અમારા જ રહેવાના છે ને. હા તો પછી હા એમ. એ છોકરીને રસ્તામાં બસમાં કઈ ફેરબેર ન ચડ્યા ને? કઈ પીવડાયું તું કે નહીં? સોડા શરબત કઈ? અરે બા, ઈ બધું આને પીવડાયું ખવડાયું કાઈ ફેર ન ચડ્યા. આ ભૂખી રે. અને બા, તમે જમ્યા કે નહીં? ઓલી નાની વવે તમે જમવાનું દીધું કે નહીં? અરે માંડ માંડ કેટલી વાર ભેજા મારી કરી, ત્યારે માંડ રાંધ્યું અને હવે એમ કીધું કે હાલો હવે ખાવા હાલો. અને એ લાકડા લેવાનું કીધું તો કે હું થોડી જાઉં ઈ કે, અને ફટોફટ લાકડા લઈને આવતી રહી. લે, એટલી બધી ફટાફટ કેમ આવતી રહી? શું ખબર ક્યાંથી લઈ આવી હોય. હા, અરે બા, મેં વાડામાં કાપીને રાખ્યા તા થપ્પો કરીને. અહીંયાથી તો લઈને નથી આવી ને. ખમો તો હમણાં જઈને ત્યાં જોતી આવું, પછી એનો વારો કાઢજો. હા હા, જા જોતી આવ. હા, અહીં આવતો રે મારા દીકરા. મારા કાના, આ નાની મેં કેટલા પૈસા દીધા છે? હે, બીજું શું લઈ દીધું તને? અને લે, અહીંયાથી તો દોરી છૂટેલી છે. આ ભરની દીકરી અહીંથી જ લાકડા લઈને ગઈ છે. હવે લાવ, હવે જઈને બાને કહું એટલે હમણાં એની ખેર નથી, જોઈને વારો કાઢે. અરે બા, ઓલી તો મારા વાડામાંથી જ જઈને લાકડા લઈ આવી છે. મેં બધા ભેગા કર્યા હતા ને એમાંથી જ લઈને આવી હતી. ખમ હમણાં એને બોલાવો. હા બોલાવો બા એને. એ નાની વાવ, આ બા ગુડે તો. આવા દે ખમ. હા બા બોલો ને. આમ પાછળ એઠવાડ નાખવા ગઈ હતી. એ તું હાચે હાચું બોલ, ક્યાંથી લાકડા લઈ આવી હતી? અરે બા, હું તો આમ વગડામાં જ લાકડા લઈ આવી હતી. પણ આટલી વારમાં તું વગડામાંથી લાકડા લઈને આવતી રહી. હાચે હાચું બોલ, તું ક્યાંથી લઈ આવી હતી? બોલ. તું ખોટું ન બોલ. મેં બધા લાકડા ભેગા કરીને થપ્પો કરી રાખ્યા હતા ને, તું ત્યાંથી લઈ આવી. કારણ કે મારે ચોમાસામાં લેવા ન જવું પડે એટલે હું ભેગા કરી નાખું, તું અહીંયા આવીને લઈ લેસ. હાચું બોલ, હાલ તું ક્યાં ગઈ હતી લેવા? અરે પણ બા, તમને ભૂખ લાગી હતી ને, અને પછી મેં વાડામાં લાકડા જોયા તો મને એમ થયું કે લાવ બાને અહીંયાથી લાકડા લઈ આવું અને બાને ફટોફટ રાંધી દઉં, એટલે મેં ત્યાંથી લાકડા લીધા. બા, તો તું ખોટું શું કામ બોલસ? હે, અરે પણ ખોટું બોલસ? અરે બા, મોટા ભાભી મને માફ કરી દો, હવે હું કોઈ દી ત્યાંથી નહીં લઉં. બસ. આરહુડી છો? હા, આરહુડી. જઈને કાપ્યા હોય ને, એ કેટલો થપ્પો રાખ્યો તો બાઈ અહીંયા લઈ આવી બધા લાકડા. હવે ચોમાસાના કાપવા તો જવાના ને. અરે પણ મોટા ભાભી, ઈ લાકડા તમે ભેગા કરો કે હું ભેગા કરું? આપણે રહી તો બધા એક ઘરમાં જ ને, એમાં તારું મારું શું કરવાનું આવે? આપણે એક ઘરમાં જ રાંધીને ખાઈ, એમાં શું આવું કરો હો? એ તું આરહુડી છો, તૈયાર માલે તારે બધું જોઈ છે. કોક દી વગડામાં જા, લાકડા કાપ તો ખબર પડે કે કેવું થાય છે. એ હાથમાં ફરફોલા બિચારે વહુને ઉપડી જાય છે ત્યારે લાકડા કપાય છે, અને તારે બધું તૈયાર જ જોઈશ કા? અરે ગાંડા બાવળના જો હાથમાં કાંટા લઈ ગયા હે. જો આ એમ નામ રોજ નથી વાતી, અને લાકડા કાપવા જવું હોય તો એમ નામ નથી જવાતું. એકવાર કાપીને થપ્પો કરો તો ખબર પડે કે કેમ થાય હે ઈ. એ મોટા વહુ, આ તો રાત સાહેબી ભોગવે છે. આ એક તો મારો દીકરો પાછો પરદેશમાં ગયો છે, અહીંયા હોત તો એની ખબર પડત. અરે પણ બા, મોટા ભાભી, તમે આવું શું કરો હો? મેં કઈ દાગીના કે માલ મિલકત તો ચોરી નથી, ખાલી 2-4 લાકડા મેં લીધા, એમાંય તમે આવું કરો હો?
હા તો એકવાર કાપીને જોજે કેવું થાય છે. પછી કહેજે કે મેં 2-4 લાકડા લીધા એમ. અને હામો જીબડો નો હલાવ. બક 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 ચાલુ થઈ ગયું તારું. બંધ થા. આને ટીચવા વાળી કરો મોટા વહુ તો જ આ સીધી હાલશે. હવે નકર આ નહીં હાલે સીધી. હા બા અરે હવે પણ બા મોટા ભાભી એમાં મારવાની વાત ક્યાં આવી તો તમે આવું કરો હો? બંધ થા. હામો બોલમાં. અરે પણ એમાં હામું ક્યાં બોલું હું? ખાલી હું તમને જવાબ દઉં છું. હવે આને નાના વહુ ધોકાવાળી કરો આજથી સિવાય સીધી નહીં હાલે. હા બા હવે એવું જ કરવું પડશે. હાલો હાલો લે ધોકો. એ રેવા દ્યો બા મોટા ભાભી રેવા દ્યો. ધોકાને. આ લાગે હે મને. બંધ થા. જીબડો બંધ કર તારો. એ લાગે હે મોટા ભાભી બા મૂકી દ્યો. હાલ હાલ. આ લાગે હે. બહુ પાડો વઈ દોસ્ત તારો. કા તારો જીબડો બહુ કાબુમાં રાખજો. એવા હાથ હલાવતે હોય તો જીબડો હલાવત એવો હે. હાલો હવે આપણે વયા જઈ. અમારે હાહરિયામાં કેટલું દુઃખ હે અને આજે અમાર લગન ને 8-10 વર્ષ થઈ ગયા પણ મારા બાપુએ મારી ખબર લેવા આવ્યા નથી. હવે માં હું મારા બાપુનો હું વાક કાઢું. ઈ બચારી રહ્યા ગરીબ માણા ઈ અહીંયા આવે તોય હું મોઢું લઈને આવે. ઈ મને મળવા આવે ખાલી તોય બા ને મોટા ભાભી ને બધા એને સંભળાવે અને નો બોલવાના વેણ બોલે. ઈ બચારા અહીંયા આવીને શું કરે અને અહીંયા આવી અને મારી આવી હાલત જોવે તો એનું બચારા શું થાય? એનો કેટલો જીવ બરે. હવે મારા પિયરમાં મારું કોઈ નથી કે મારું ઉપરાણું રે મારી ખબરું લે. કોઈ નથી એવું મારા પિયરમાં. જો તો ખરી પણ જયારે બોલતી જ જાસ હિપકા લાવે વચ્ચે વચ્ચે. હવે મારે આ દુઃખ કોને કેવું? મારા દુઃખ કોણ ભાંગશે? નો કામ કર નાખું. હાલો હવે અહીંયા બેઠા બેઠા રોઈશ તો વધારે માર પડશે. હાલો હવે આમ ફળિયામાં જઈને કામ કર નાખું. અરે મારી દીકરી તું ખાલી સિકોતર ને યાદ તો કર. હું સિકોતર તારા કપડે આવી છું. તું ખાલી સિકોતર ને યાદ કર. જો તારા દુઃખ ને ભાંગીને ભૂકો ન કરી નાખું તો હું સિકોતર નહીં. તું મારી ગંગલાને ઘોડે વારસ અને જરાક હાથ હલાવ જલ્દી વાર અને જરાક ઝડપ રાખજે. અરે બા વારું જ છું. રમાલાના ઘોડે પૂછીને તને અડું કે નો અડું કે નો અડું એવી રીતે હોય વારવાનું. અરે પણ બાઈ માં રાડું શું પાડો હો? મેં 2 દીથી કઈ ખાધું નથી. તમે કે મોટા ભાભી મને ખાવા નથી દીધું તો મને કઈક ખાવાનું દ્યો તો કઈક મારામાં તેવડ હોય ને. ખાવાનું આખો દી ખાવું જ કરવું હોય. બીજું કઈ કામ છે તારે? કામનું કઈ એટલે મારથી તેવડ નથી. હા ચાલો બા ઝડપથી વારું બસ. ફટાફટ હાથ હલાવજે. આને નાખતા હગાને કઈ ભૂખો આમ જો પાટો વરી ગયો થાવ નાખે ને ખરબડ. હા બા નાખું. મારા કરતા તો આ જાનવરની જિંદગી હારી હે. એને શાંતિથી 2 ટકના રોટલા તો મળે હે અને મને તો 2 દીથી 2 ટકના રોટલા નથી મળતા. હવે આ દુઃખ મારું કોણ ભાંગશે કોણ જાણે. કોઈ દેખાતું તો નથી. એ નહીં મારી દીકરી વારે હે. એ દીકરી અરે આ તો મારા બાપુ છે. એ
બાપુ અરે બાપુ અરે મારી દીકરી કેમ છે તને બેટા? આ તને કેમ છે? બાપુ મને તો હારું હે, તમને કેમ હે? આજે દો વર્ષથી તારા મોઢા નથી જોયા બેટા. તારા હારે સુખ દુઃખમાં તું કેમ છો બેટા? મને વાત તો કર. અરે બાપુ અમારા દુઃખની વાત તમને શું કરવી? કા બેટા શું થયું બેટા? મને માંડીને વાત કરને. અરે બાપુ પણ એમાં બેટા કેમ પણ કેતા રોકાઈ ગઈ? બોલ ને બેટા. તારા બાપુને મન ખોલીને વાત કર બેટા. અરે કાઈ નહીં બાપુ, ઘર હોય ત્યાં થોડું જાજુ તો હાઈલા જ રાખતું હોય. મારે અહીંયા કાંઈ દુઃખ નથી. બેટા તને મારા હમશે બેટા. તું બોલ, તને શું દુઃખ છે? બોલ બેટા. અરે બાપુ આ તમે શું કરો હો? તમારા હમ નો દ્યો બાપુ, તમારા હમ નો દ્યો. બેટા બોલ, શું દુખે તારે? તારે આંખ જોઈને મને ખબર પડી છે કે તારે શું દુખે. બેટા બોલ. અરે બાપુ એમાં એવું હે ને કે તમારા જમાઈ તો પરદેશ ગયા હે કમાવા. 4-5 વર્ષથી ગયા હે અને અહીંયા મારા હાહુ અને મારા જેઠાણી મને બહુ જ હેરાન કરે હે. બબે દીથી ખાવાનું નથી દીધું અને ઢોર માર મારે હે બાપુ. એ માં, મારી દીકરીના કેવા દિવસો બેટા. મને ઈ જ તારી ચિંતા થતી હતી કે આ દીકરી કેમ રહેતી હશે બેટા. આજે ગરીબ બાપ હમણાં હું તને તેડી જાઉં પણ એ મારે ખાવાના ફાફા પડે. હું તને શું ખવડાવીશ બેટા? અને આ જગત વાતું કરશે કે દીકરીને તેડી આવ્યો, પોતે માગીને ખાય દીકરીનું કેમ પૂરું કરશે બેટા? હવે શું કરું બેટા? હું શું કરું? અરે બાપા, અરે બાપુ આ પિયરમાં મારું કોઈ નથી. મારું ઉપરાણું લે, મારી ખબરું લે, મારું ધ્યાન રાખે એવું કોઈ નથી. બેટા હે તું પરણીને ગઈ ને ત્યારે તારા દાયજામાં મેં આપણા કુળની દેવીમાં સિકોતર મૂક્યા તા. હું દીકરી તને યાદ નથી? માં સિકોતર મને સન્મુખ આવીને કહી ગયા કે દીકરીને કેજે એકવાર મને યાદ કરે. એને દુઃખનો તો જો હું ભાંગીને ભૂકો ન કરું ને તો હું કાપડાની સિકોતર નહીં એવું મને કહી ગયા. દીકરી તારા કાપડામાં ત્રિશુલ હતું ને ઈ તું જોજે દીકરી. તું એ કહેતી હતી મને ઈ પેલા કે મેં ઝાડે ખોયડું હે દીકરી. ઈ ઝાડે જઈને તું પ્રાર્થના કરજે, તારું દુઃખ દૂર કરશે દીકરી, દૂર કરશે. શું બાપુ મારા કાપડે સિકોતર માં આવ્યા હે? બાપુ ઈ ઝાડવે મેં ત્રિશુલ રાખ્યું તું પણ બાપુ હું સિકોતર માને હા ભૂલી જ ગઈ હું. મેં આટલા વર્ષથી સિકોતર માને ધૂપ દીવા નથી કર્યા, નથી સિકોતર માને જમાડ્યા કે નથી મેં કોઈ દી યાદય કર્યા ખોટે હાચે. મારી દીકરી તું મને યાદ કરજે. જા માં સિકોતર તારી વેરા વાળશે. જા દીકરી જા. હવે હું જાઉં, મારે આવું નથી. અરે ના બાપુ ઘરમાં તો આવો, જમીન જાજો. ના બેટા મારે જમવું નથી. તું જા વઈ જા, વળી તારા હાઉની બોલે બેટા. ને હું જાઉં. જા દીકરી તું જા, માતાજીને યાદ કરજે. માં તારું બધું દુઃખ ભાંગશે દીકરી. જા. ભલે બાપુ તો પછી તમે આવજો. હા ભલે દીકરી જા. સિકોતર માના રકોપા બેટા જા. માતાજી હરાવાના કરે બેટા. જા. હા બાપુ જય સિકોતર માં. હે મારા કાપડાની દેવી માં સિકોતર, હે માં તમે મારા કાપડે આવ્યા અને મેં તમને અહીંયા બેહાડી દીધા હે માં. હે માં સિકોતર હવે મારા ભવો ભવના દુઃખ ભાંગો માં. મારા હાહરિયામાં કેટલા દુઃખ હે, મારા દુઃખ ભાંગો માં સિકોતર. હે માં સિકોતર હું ખોરો પાથરીને માફી માંગુ હું માં કે આટલા વર્ષથી મેં તમને કઈ ધૂપ ધુવાણા નથી દીધા, તમને નિવેદ નથી જમાડ્યા કે નથી તમને યાદ કર્યા માં કોઈ દી. હે માં સિકોતર મને માફ કરી દ્યો માં અને હવે મારી વારે આવો અને અમારા દુઃખ ભાંગો સિકોતર માં. મારા વારે આવો. હે સાક્ષાત માર કાપડાની દેવી માં સિકોતર, માફ કરજો માં સિકોતર, મને માફ કરજો માં. મેં તમને યાદ ન કર્યા. અરે મારી દીકરી હું તારી માં સિકોતર તારા કાપડે આવેલી છું. મારી દીકરી તારે માફી માંગવાની કોઈ જરૂરત નથી. બોલ મારી દીકરી આજે તારે શું દુઃખ છે? મારી દીકરી બોલ. હે માં સિકોતર મારે શું દુઃખ હે ઈ તમે નથી જાણતા માં. તમારી દીકરીનું દુઃખ તમે નથી જાણતા માં સિકોતર.
અરે મારી દીકરી તારું બધું હું સિકોતર બધું જાણું હું મારી દીકરી, પણ મારે સિકોતરને તારા મોઢે સાંભળવું હે. બોલ આજે તારે શું દુઃખ હે? હે માં સિકોતર, આ મારા હાહરીએ મારે ઘણો દુખે માં, ઘણો દુખે. મારા હાહુ ને મારા જેઠાણી બે એવા મને હેરાન કરે હે માં. મારા હાહુ ય વઢિયારી અને મારી જેઠાણી ય વઢિયારી હે માં. મને ઢોર માર મારે હે માં. અને આજે 4-4, 5-5 વર્ષ થઈ ગયા. મારો ધણી પણ પરદેશ કમાવા ગયો હે માં. અને અહીંયા મને ઢોર માર મારે હે, ખાવા નથી દેતા, ઘરમાં હુવા નથી દેતા અને વગડામાં લાકડા લેવા મોકલે હે માં. હે માં, હવે આવું દુઃખ મારે કોને કેવું? મારું દુઃખ ભાંગો માં સિકોતર, અને મારા હાહુ ને મારા જેઠાણી સદબુદ્ધિ દ્યો માં, સદબુદ્ધિ દ્યો ઈ બેયને. અરે મારી દીકરી જા, તારી હાઉ અને તારી જેઠાણી એને તો હું પલવારમાં હું ચપટીમાં લઈને જોઈને તારા પગે પડવા ન આવવા દઉં તો હું સિકોતર નહીં મારી દીકરી, સિકોતર નહીં. જા, તારી હાઉને હું સદબુદ્ધિ આપીશ અને તારી જેઠાણીને હું સદબુદ્ધિ આપીશ. જા, હું સિકોતર બોલું છું. ભલે માં સિકોતર, જય હો માં સિકોતર, તમારી જય હો. અરે મારી દીકરી તું અહીં જ બેસજે, હું હમણાં જ આવું. હે માં સિકોતર ક્યાં ગયા? જય હો માં સિકોતર, તમારી જય હો માં, તમે મારી વારે આવ્યા. જય હો મારા કાપડાની દેવી માં સિકોતર, તમારી જય હો. ઓલી દેરાણી જો આ દેરીએ જ પગે લાગવા આવે છે. હે અહીંયા આવે છે ઈ? હા અહીંયા જ આવે, અહીંયા જ બેઠી હોય, મેં કેટલી વાર જોઈ છે. અરે તું અમારી ડેરીથી તું આગળ પગલું તો ભરી જો, જો તને પછાડી ન તો આઈ નહીં તો હું સિકોતર નહીં. ખબર નહીં આ કોણ છે. હાલો હાલો આપણે વયા છે. હાલો પગ કઈ કામ નથી કરતા વહુ. એ મોટા વહુ મારો પગ કઈ કામ નથી કરતા, ડગતોય નથી મારો પગ. જોતો ખરા મારે નથી કરતા પગ. શું થઈ ગયું છે મારા પગમાં? હવે આખી જિંદગી ભોગવો લુલા લંગડા, તમને ખબર પડે. વહુ આ કોણ છે? આ કોણ છે? અરે હું મારી દીકરીની માં, હું સિકોતર. તમે એકવાર આગળ ડગલું તો ભરી જો. હું સિકોતર તમને પછાડીને ભૂકો ન કરી નાખું તો હું સિકોતર નહીં. તમે મારી દીકરીને બહુ હેરાન કરી, બહુ માર માર્યો, તમે મારી દીકરીને બહુ દુઃખ દીધું. હે માં હે માં સિકોતર, આટલી ભૂલ માફ કરી તો માં અમને માફ કરી દ્યો. હવે આવી ભૂલ અમે કોઈ દિન નહીં કરી. માં અમને માફ કરી દ્યો. અરે જાઓ, મારી દીકરીની જઈને માફી માંગો તો જ હું સિકોતર તમને છોડીશ, નકર હું તમને હજી પણ નહીં છોડું. હા માં, અમે જાય છીએ માફી માંગી, પણ અમને હાલવાની તેવડ દ્યો. માં અમને હાલવાની તેવડ દ્યો. હા જાઓ, ઊભી થાઓ અને મારી દીકરીની જઈને માફી માંગો. હું કોણ? દરિયાની દેવી સિકોતર. જો કોઈ મારી દીકરીને રંજાડે તો હું સિકોતર એને છોડું નહીં. અરે બા, એ મોટા ભાભી તમને શું થયું? એ તમે બે લંગડા લંગડા કેમ હાલો હો? એ વહુ બટા અમને માફ કર દે. વહુ બટા અમને માફ કર દે. અરે તમને બેને શું થયું? અમને અમારા પાપની સજા મળી. વહુ બટા અમને માફ કર દે. હા દેરાણી, અમને માફ કર દે. અમે હવે તને કોઈ દી હેરાન નહીં કરી, અમને માફ કર દે. અરે બા, મોટા ભાભી તમે બેય થઈને મને ખૂબ હેરાન કરી, માર માર્યો, ખાવાનું ન આપ્યું. હવે તમે મારી માફી ન માંગો. મારી કાપડાની દેવીમાં સિકોતર બેઠી છે, એની માફી માંગો, એ તમને જરૂર માફ કરી દેશે. હે સિકોતર માં, અમને માફ કર દો. માં અમે હવે આવી ભૂલ કોઈ દિન નહીં કરીએ. અમે કોઈ દિન હેરાન નહીં કરીએ. અમારા વહુને માફ કર દો. માં અમને માફ કર દો. સાક્ષાત માં સિકોતર, જય હો માં સિકોતર, તમારી જય હો. હે માં સિકોતર, મારા હાહુને અને મારા જેઠાણીને એની ભૂલની સજા મળી ગઈ હે માં. એને એની ભૂલ સમજાઈ ગઈ હે. માફ કરી દ્યો માં, બેયને માફ કરી દ્યો. અરે મારી દીકરી, આટલી વાતે હું તારી જેઠાણીને અને તારી હાઉને માફ કરું, પણ જો હવે કોઈ દી ભૂલ આવી કરી તો હું સિકોતર એને હું છોડીશ નહીં મારી દીકરી. માફ કર દો. માં અમને માફ કર દો. હે માં, હું મારી દેરાણીને કોઈ દી હેરાન નહીં કરું, મારી બેનની જેમ જ રાખીશ માં. અને
મને માફ કરજો માં, મને માફ કરજો. ભલે મારી દીકરીને કહેવાથી હું તમને બેને માફ કરું, પણ જો હવે મારી દીકરીને હેરાન કરીને તો જળમૂળમાંથી જો તમને બેને ઉખાડી ન લાવ તો હું સિકોતર નહીં. કોઈ દી નહીં કરી માં, અમને માફ કરો, અમને માફ કરો માં. હે સિકોતર માં, તમારી જય હો માં, તમારી જય હો. હે માં, સદાય મારું ધ્યાન રાખજો અને મારા ભેડે રહીને મારી રક્ષા કરજો માં. તમારી દીકરીઓની ભેડે રહીને એની રક્ષા કરજો માં. અરે મારી દીકરી, હું સદા તારી ભેડી છું. હું સિકોતર સદા તારી રક્ષા કરીશ મારી દીકરી. તારા કહેવાથી તારી જેઠાણીને તારી હાવને હું માફ કરું. જય હો માં સિકોતર, તમારી જય હો. તથાસ્તુ. બોલો સિકોતર માની જય, સિકોતર માની જય. વહુ અમારા પગ હારા થઈ ગયા જો વહુ. હવે અમે હરખું હાલી શકશી વહુ, ને દુખાવો નથી થતો. મારા હારા થઈ ગયા દેરાણી, મારા પગ હાવ હારા થઈ ગયા જો. તો હવે પ્રેમથી બોલો સિકોતર માની જય, સિકોતર માની જય. જય માતાજી, જય માં મોગલ. હું છું હેમાંશી ગોસ્વામી. મારો આ વિડીયો કોન્સેપ્ટ સિકોતરમાંનો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય સિકોતરમાં લખવાનું ભૂલતા નહીં. અને મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર દર્શનગીરી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. જય માતાજી.